સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું બ્લોકમાંથી નંબરને અનબ્લોક કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં જાણી જોઈને અથવા ભૂલથી કોઈ પણ નંબર બ્લોક થઈ ગયો છે, એ વ્યક્તિ તમને કોલ કરે છે એટલે વ્યસ્ત બતાવે છે, તો એ નંબરને અનબ્લોક કઈ રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। કોઈ પણ નંબરને અનબ્લોક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા ઉપર 3 ડોટ બતાવે છે, 3 ડોટ ના બતાવે આ રીતના નીચે સ્ક્રોલ કરીને લાવશો એટલે ઉપર 3 ડોટ આવી જશે। 3 ડોટ પર ક્લિક કરી દેવાની છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી લેવાની છે। તમે જેવા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે એક ઓપ્શનને શોધી લેવાનું છે, લખેલું છે બ્લોક નંબર્સ અથવા બ્લોક નંબર। તો તમે જોઈ શકો છો લખેલું બ્લોક નંબર્સ, તો અહીંયા ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ત્યાં ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જાણી જોઈને અથવા ભૂલથી જેટલા પણ નંબર બ્લોક કર્યા હશે એ બધા નંબરો અહીંયા બતાવશે। આ નંબરને અનબ્લોક કરવા માટે તમારે ચોકડીના નિશાન પર ક્લિક કરવાનું છે। ચોકડીના નિશાન પર ક્લિક કર્યા પછી અનબ્લોક પર ક્લિક કરવાનું છે, એટલે એ નંબર તમારા મોબાઈલમાંથી અનબ્લોક થઈ જશે। અને ચોકડીનું ઓપ્શન ના આવે તો નંબર પર ક્લિક કરવાનું છે એટલે અનબ્લોકનું ઓપ્શન આવી જશે, ત્યાંથી પણ તમે અનબ્લોક કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને મદદરૂપ થયો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।